हंसा करत है किलोल जी 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 हंसा करत किलोल दया કરીને મને પ્રેમે પાયો દયા કરીને પ્રેમે પાયો મારા નેનુમાં આવ્યાનું પ્યાલો મેં પ્યાલો પી દેલ છે ભરપૂર પ્યાલો પીધેલ છે सुरतनी शान ठहरानी बाजत गगन में दूर रे नुरत सुरतनी शान ठहरानी बाजत गगन में प्यालो पी देल छे वर जंगम जल स्थल भरिया घट मां चंदा ने सूरजी रे स्थावर जंगम जल स्थल भरिया घट मां चंदा ने सूरजी रे प्यालो पी लेल छे दया करीने मने प्रेमे पायो मारा नेनुमा આવ્યાનું प्यालो पी देल छे प्यालो पी देल छे भावे प्रीते जेने पुराण भेट्या वरसत निर्मल मूर्ति
ભાવે પ્રીતે જેને પુરાનર બેટ્યા વરસત નિર્મળ મૂર્તિ રે જે સમજ્યા ગુરુની શાનમાં સમજ્યા ગુરુની શાનમાં ઈ ભર્યા ભરપૂર પ્યાલો પીધેલ છે ભરપૂર પ્યાલો પીધેલ છે ભરપૂર સ્વરૂપમાં મન મારું મોયું રે એ ગુરુજી ગુરુજી ગુરુ સ્વરૂપમાં મન મારું મોયું રે હું તો ભૂલી ગયો દેહનું રે ભાન હું તો ભૂલી ગયો દેહનું રે ભાન ધન્ય દિવસ રૂડો યાદનો રે સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે રે ए गुरु उगारा में दया करी रे गुरु उगारा में दया करी रे ए मारा
હૃદયમાં ઉગા રવિ ભાણ મારા હૃદયમાં ઉગા રવિ ભાણ ધન્ય દિવસ રૂડો આજનો રે દાસ એ હીરો ગુરુના ગુણ ગાય છે રે એ ગુરુજી એ ગુરુજી આગમની હતી ઓળખાણ ધન્ય દિવસ રૂડો યાદનો રે ગુરુદેવે દયા કરી આપ્યું નામનું નાણું રે પ્રેમે કરીને અમને આપ્યું હૃદય ઠેરાણું રે
પ્રેમના પથરણા વાવેથી પાથર્યા આપની માટે અમે તલખતા આપની માટે અમે તલખતા આપની માટે અમે તલખતા માટે અમે તલખતા મારા દિલમાં રખનાવ માય દીપે અમાયા ગણ્યા મારા દિલમાં રખનાવ માય દીપે અમાયા ગણ્યા મારો વાલો પધાર્યા રે દીપે અમાયા ગણ્યા મારો વાલો જે પધાર્યા દીપે અમાયા ગણ્યા સતનાસી આસને આપા બિરાજો 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 અમારા સદગુરુ શ્રી હૃદયમાં બિરાજો મારા હૃદયમાં અમારા હૃદયમાં શ્રી બિરાજો. એક જ કડી હું બોલું, બધાય કડી બધાય બોલજો. અમને એવો આજ આનંદ એવો આવ્યો કે આપણે આ 2 કલાક મોડા પડ્યા અને રોંઢાની સભા આપણે લઈ શક્યા નથી પધરામણીને હિસાબે. એ ઘેલું બન્યું છે આજ ઘેલું બન્યું છે ઘેલું છે આજ ઘેલું બન્યું છે આજ ઘેલું બન્યું છે. તાળી પાડો બધાય, તાળી પાડો. આવરોડું પીપલજ ગામ આજ એ ઘેલું બન્યું છે. આવરોડું પીપલજ ગામ ઘેલું બન્યું છે. આવરોડું પીપલજ ગામ આજ એ ઘેલું બન્યું છે. આવરોડું પીપલજ ગામ આજ એ ઘેલું બન્યું છે. શેરીએ ને ગલીએ ફૂલ પધરાવ્યા, શેરીએ ને ગલીએ ફૂલ પધરાવ્યા, શેરીએ ને ગલીએ ફૂલ પધરાવ્યા, શેરીએ ને ગલીએ ફૂલ પધરાવ્યા. આનંદ ઓછવ થાય પીપલજ ઘેલું બન્યું છે. આનંદ ઉત્સવ થાય પીપલજ ઘેલું બન્યું છે. નો બોલે એની માના હમ છે. વાહે કોઈ બોલતા નથી, બાબા ખીજાઈ ગયા છે.
આનંદ ઉત્સવ થાય પીપલજ ઘેલો બન્યો છે આનંદ ઉત્સવ હવે આસુ હજી ઓલપર નથી બોલાતા પીપલજ ઘેલો બન્યો છે આનંદ ઉત્સવ થાય પીપલજ ઘેલો બન્યો છે આનંદ ઉત્સવ થાય પીપલજ ઘેલો બન્યો છે 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 આવડો આદિનાથ આજ એ ઘેલો બન્યો છે આવડો આદિનાથ બન્યું છે આવડો આદિનાથ આજ એ ઘેલો બન્યો છે આવડો આદિનાથ આજ એ ઘેલો બન્યો છે ઘેલો બન્યો છે આજ 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 ઘેલો બન્યો છે આવડો પીપળજ ગામ આજ એ ઘેલો બન્યો છે આવડો પીપળજ ગામ આજ એ ઘેલો બન્યો છે શેરી અને ગલીએ ફૂલ પધરાવ્યા 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 આનંદ ઉત્સવ થાય પીપળજ ઘેલો બન્યો છે આનંદ ઉત્સવ થાય પીપળજ ઘેલો બન્યો છે આનંદ ઉત્સવ થાય ધોળકા 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 ઘેલો ઘેલું બન્યું છે આજ ઘેલું બન્યું છે આવું રોડું પીપળજ ગામ ધોળકા ગામ આદિનાથ સોસાયટી ને એવા બધાએ ભાઈઓ બહેનો અને વડીલો અને જુવાનડા ભાઈઓએ એવો ભાવ પ્રેમ આજ અમે એના એ ભાવ પ્રેમના દર્શન કર્યા અમને ખૂબ ખૂબ આનંદ થયો છે એટલે ધન્ય છે બધા એના ભાવને અને આવા ભાવ કાયમને માટે સદગુરુ ભગવાન રાખે અને આવા ભાવમાં જ રહેજો અને સાંજે આપણે જાન જોડવી છે એટલે જાનમાં આવવું હોય એ ઉસી આંગળી કરે શાબાશ શાબાશ આદિ અનાદિથી તમે બધા ભગવાનના જાનૈયા છો તમે ને અમે બધા જાનૈયા છીએ એટલે આજે આપણે જાન જોડવાની છે એટલે બધા તૈયાર થઈ રહેજો નવા લુગડા પહેરજો નવા લુગડામાં સમજાય ને જો મેં અત્યારથી પાઘડી પહેરી લીધી નવા લુગડા એટલે વિવેક વિચાર જ્ઞાન અને વૈરાગના આ 4 આભૂષણો આપણે ધારણ કરવાના છે એટલે થોડી વાર પછી પ્રસાદનો હાથ પડશે બધાએ પ્રસાદ લેવું અને પ્રસાદ લીધા પછી વળી પાછા 9 વાગે બધાએ સભામાં બધાએ હાજર થઈ અને બધાએ સાથે મળીને આનંદ કરશું આ તો કોઈ પૂર્વના યોગે આવો લાભ મારા બાપ મળે છે અને આપણા મહાપુરુષોની રાત દિવસની ખેડ છે પધારો પધારો રાત દિવસની એની ખેડ છે રાત દિવસની એની મહેનત છે રાત દિવસનું એનું ભજન છે એના પ્રતાપે તમે ને અમે આજે આપણે આ ધર્મસભામાં મળ્યા છીએ અને ધર્મસભામાં ભેગા થયા છે હે નકર અત્યારે 5 પછી માણસો ભેગા થયા હોય ને તો એને બિહારવા બહુ અઘરા છે હે અઘરા છે આ તો સારું કહેવાય અને હું એમ કહું છું બહુ મોટી વાત કહેવાય આ સમિયાણાવાળાને ધન્યવાદ દેવાય
નગર બાયુ બેનું ગોદડા અત્યારે નવા પાથરતા જ નથી. હું કામ એને પાથરતા કે અત્યારના જાનૈયા ગોદડા હું એ બૂટલું હોય, એટલે આપણે એવા જાનૈયા નથી. અને આજે આપણે બધું જોયું ફળિયામાં શેરી લગી એ બેનુએ ભરેલા નવા ગોદડાઓ. ગામડાઓની અંદર અમારે બેનું એના ઘરવાળાને નવા ગોદડા નથી ઓઢવા દેતા. એમાંય ઘણી વાર આપણે વાત કરીએ છીએ ને, ધડકી તો કોઈ દી દે જ નહીં. પણ ધન્ય છે બધા એના ભાવને. તો રૂમની અંદર ગોદડા પાથરે, ગાડલા પાથરે, બરોબર. ઓસરીની અંદર ગાડલા ગોદડા પાથરે, બરોબર. પણ ફળીની અંદર આંગણામાં અને વળી શેરી લગી, શેરી લગી. તો ઘેલું બન્યું છે આજ, ઘેલું બન્યું છે આજ. આવું રોડું પીપળજ ગામ ઘેલું બન્યું છે. અને શેરીએ ને ગલીએ ફૂલ પધરાવ્યા. આજ કોથળા મોઢે ફૂલ ઉડાડ્યા હો રમેશભાઈ, કોથળા માટે ગોપાલભાઈ, કોથળા મોઢે, હુંડલા મોઢે. અને કેવા કેવા હાર ને કેવા કેવા ફૂલ ને. આ જેટલા બોલે ને એના આપણે જાનમાં લઈ જ નથી જાવ. આપણે જાનૈયા કંઈક જાનમાં શોભેવાન લઈ જવાય ને. હે પણ લગ્ન પ્રસંગ હોય ને, ભગત બાપાને ક્યાંય બેસી જાવ નહીં. લગ્ન પ્રસંગ હોય ને એટલે એમાં હગાવાલામાં ને અમુક વ્યવહારમાં ને એમાં પાંચ પછી જણા તો રિહાયેલા હોય. એટલે આમાં કોઈ રિહાયેલું નથી. એટલે આપણે કાંઈ ઉપાધિ મનાવવાની કાંઈ ઉપાધિ નથી. કારણ કે આ તો આદિ અનાદિથી ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન રામ અને દાદા રામદેવજી આદિ અનાદિથી ઋષિમુનિઓ, આપણા સાધુ સંતો, આપણા સતીનારીઓ, આપણા ભારત દેશના મહાત્માઓ, એ બધાય આ જાનના જાનૈયા છે. અને એ મોકો આજ તમને મને મળ્યો છે. એકવાર તાળીથી વધાવો. પાછલા તો તાળી પાડતા જ નથી. કારણ કે માણ ખોડીસ્યું મળ્યું છો. એ કે તમારે થાય એ કર્યું, અમારે આગળ જમીન ભાગી જવું. અમારે જમા એટલે અમારે કાંઈ જાનમાં નથી આવવું ને અમારે કાંઈ. કારણ કે એ થોડોક અંતર પડે ને એટલે આમ સંભળાય નહીં, એનો વાક નથી. માટે ખૂબ આનંદની વાત છે. ખૂબ આનંદથી આપણે રાતે ભગવાનના સદગુરુ પરમાત્માના ગુણાનો વાદો ગાહું. તમે ને અમે લીલા પીળા ફરી છી, તમે ને અમે આનંદમાં રહી છી, તમે ને અમે ભક્તિ ભાવમાં જાદુભાઈ રહી છી. આ બધો પ્રતાપ આપણા મહાપુરુષોનો છે. આજે ક્યાં ક્યાંથી મહેમાનો આવ્યા છે, ક્યાં ક્યાંથી. અમારે અમદાવાદથી સંભાઈ, અમારે શંભુભાઈ આવ્યા છે. ક્યાં અમારે બનાસકાંઠા રડકિયાથી કેહરાભાઈ, એની સાથે બધા ભાઈઓ. અમારે ઈ બાજુથી બધા ભાઈઓ. અમારે જસદણ પાસે શિવરાજપુરથી અમારે બધા ભાઈઓ. ક્યાંથી બધા. અને અહીંયા તમારે આ બધું જે કાંઈ પરંગણાના હોય પણ બધાય સાથે મળી અને આજે આપણે એવો આનંદ કરશું કે જે આનંદ જીવનનો લાવો કહેવાય, જીવનનો લાવો કહેવાય. બાકી મારા બાપ હથકનું ખાઈને તો આખી જિંદગી આપણે હુતા જ રહ્યા છે. કાયમ માટે તમે માનો ઊંઘ તો કરવી જ છે. અને ઊંઘમાંથી બીજું શું કાઢી લીધું? જો હામુનું સપનું એવું આવે ને તે કૂવામાં કોઈ પડે ને, કોઈને એરું વાહે દોડે ને, કોઈને સિંહ વાહે દોડે ને. અમારી બાજુનું ગામ નામ ન દેવાય નકર જાદુભાઈને ખોટું લાગે. તે એક ભાઈને જેવું સપનું આવ્યું, રેઢિયા ઢોરને મારે ને તગડ્યા જ રાખે, તગડ્યા જ રાખે. તે રાતમાં ખાટલામાં સૂતા હતા એવું સપનું આવ્યું કે ગાઉની વાહે ધોળ્યા. એવા ધોળ્યા, એવા ધોળ્યા, એવા ધોળ્યા. એમાં આવી ગટર. ગટર આવી, ગટરમાં પડ્યા. તે ઓલા ખાટલાની ઈંહમાંથી એટલો પગ પડ્યો ને તે પગમાં ફ્રેક્ચર થઈ ગયું.
પગમાં ફ્રેક્ચર થઈ ગયું. પછી એણે નિયમ લઈ લીધું કે આપણે કોઈ દી ગાવું તગડવી જ નહીં. એટલે મારા નાથનું ભજન કર્યું હોય તો મારા બાપ સારું સપનું આવે, એ જીવન જીવવાનો પ્રમાણ થાય. અને જેને ધર્મસભામાં બેઠા, સત્સંગમાં બેઠા, સંતોના સાનિધ્યમાં બેઠા, એના રોડા ઘાટ ઘડાણા છે ને ગોપાલભાઈ, એના રોડા ઘાટ ઘડાણા છે. અને ઈ જે આ ઘાટ ઘડાણા એટલે આ આંગણે ભજન ને સત્સંગ હોય, એટલે ભજન ને સત્સંગ હોય. આજે પીપલજ ને આપણે આદિનાથ સોસાયટી ને આ અમદાવાદ આખું સત્સંગ મંડળ ને ધોળકા સત્સંગ મંડળ બધાએ મળી અને આવો રૂડો લાવો તમને ને અમને લેવરાયો, હું કામે મફતનો લાવો મૂકી, અને આગળ બધા એને આયકલા છે એ જમાડ છે. અને વળી પછી ભજનમાં બધાએ સામેલ થાવું. એટલે ભજન એની દુઆ કૃપાથી જ આપણને આ લાભ પ્રાપ્ત થાય છે. તો આજ બધાએ સડીસાંગ થઈ અને એવા જાનૈયા બનો, એવા જાનૈયા બનો તે ઢોલ તોડી નાખવા જોઈએ. ઢોલી એમાં ખબર પડે ને, ઢોલ ક્યારે તૂટે કે ખિસ્સામાં માલ ખૂટે થઈ, ખિસ્સામાંથી માલ હળવો થાય તઈ ઢોલ તોડે. એટલે આપણે એવો કઈ ખિસ્સા ખાલી નથી કરવા, પણ એવો આપણે આનંદ કરવાનો છે, એવો આપણે આનંદ કરવાનો છે. બાકી તો નકર તો તમે માનો એક જૂના જમાનાની વાત, આ છોકરાઓને કોઈ ના પાડે એવું જ નથી લાગતું. જાન જોડી જાન, એટલે પેલાના ગૌડા માણસને ઊંઘ તો ઓછી જ હોય. એટલે રાતના 3 વાગ્યાના હાલો ઝટ તૈયારી કરો અને જાનનું મોડું થાય. પહેલાં તો ગાડામાં જાનું જાતી ને, અહીંયા સિટીમાં તો જેમાં જાતી છે એ ટાઈમ, પણ ગામડામાં ગાડામાં જાન જાતી હતી. તો જાન વહેલા હાર રવાના થઈ ગઈ. પછી બધાએ ગવઢીએ વિચાર કર્યો કે હજી આપણે ત્યાં પૂગશું તો બહુ વહેલું થાય, માંડૈયા હજી કોઈ જાગ્યા હોય ન જાગ્યા હોય એ કરતાં આપણે ઘડીક અહીંયા રોકાઈ જાય. તો એમાં કોઈની ત્યાં રાત રોકાણા. બાયુ બહેનોને વાતું એટલી વાલી હોય, આ તો આપણા બધા કોઈ બોલતા જ નથી ને, કે આટલા બાયુ બહેનો બેઠા હોય ને તો આપણને એમ લાગે કે ધોધમાર વરસાદ પડે છે. ગુણ ચાલુ જ હોય. આ તો જો બધા ભક્તિને વરેલા છે એટલે કોઈને આપણે ના પાડવી પડતી નથી. તે મોડા લગી બાયું વાત કરી, પણ એ જ્યાં જાન રોકાણી ને કેહરાભાઈ, ત્યાં એક કૂતરી વિયાણેલી. કૂતરી સાંભળજો બધાય, તે કૂતરી વિયાણી ને શિયાળાની રાત કડકડતી ટાટ, તે ગલુડિયું છે ને, એક બેનનો છોકરો એ થોડોક આગો, નાનો છોકરો હતો એ થોડોક આગો હોઈ ગયો ને ગલુડિયું પાસે જઈને હોઈ ગયું. રમેશભાઈ ગલુડિયાને હાડલો ઓઢાડી દીધો ને, અને ગલુડિયાને તમે માનો મજા આવી, ટાઢવાતી બંધ થઈ ગઈ, માથે હાડલો ઓઢાડી દીધો. ગલુડું ઉકારો ન કરી, ગલુડું હલે કાંઈ નહીં. તે એમાં તો સવારે પછી ત્યાંથી બધા રવાના થયા. આણે તો એમને તમે માનો આ ગગાને તેડ્યો જ રાખ્યો. અને બીજી બાઈઓને વાતો પાછી વાત કરે. મારે તો આજ એટલો બધો મારે શું નામ મારે દેવું હવે, એ કે આ તો મારે એટલો બધો છોકરો ડાયો થઈ ગયો છે ને, આ જરીકે કજ્યો કરતો નથી ને, જરીકે રોતોય નથી, કેવો હોજો થઈ ગયો લ્યો. નકર આ છે ને છોકરો જરીકે કોઈ દી હક ન લેવા દે લ્યો. બાળા ગોળી પાય તો ભલે, બીજો કહુંબો પાય તો ભલે, પણ હક ન લે. આજ તો હાવ તે બીજી બાઈએ કીધું કે રાને
એને થોડું કંઈક ખવરાય પીવરાય તો ખરી. ત્યાં જોવે ત્યાં તો મારી પાસે ગલો હોય માડી કે મારો છોકરો ગગામાં જ ગલો થઈ ગયો, કારણ કે વળગી ગયો કે ગગામાંથી ગલો થઈ ગયો. એટલે આ જગતનું બધું એવું છે. લેવા આવ્યા ભગવાનનું, કરવા આવ્યા ભગવાનનું ભજન, ભગવાનની જાનમાં, ભગવાનની જાનનો લાવો લેવા આવ્યા, સારા કામ કરવા આવ્યા, મનુષ્ય અવતારનો સારું જીવન જીવવા માટે આવ્યા. અને નહીં થાનું કંઈક કરીને બેહે, એ ગગામાંથી ગલો જ કરીને બેહે છે ને પછી પરજા કયું માને નહીં. એ આ ગગાના ગલા જ છે ને. હે માવતર બેઠા હોય ને છોકરા ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય, ગંજી પતે રમે અને નહીં થાના ખોટા કરજા કરે, એ આ ગગામાંથી ગલા જ છે ને. માટે ક્યાંક ધર્મ સભામાં જાજો, સત્સંગમાં જાજો, સંતોને સેવજો, વેદ શાસ્ત્ર પુરાણ આપણા ધર્મ ગ્રંથોને વાંચજો, ઘરે ક્યારેક વાંચજો. અને સત્સંગમાં તમે જાઓ ને તો પાછલી પેઢીને આનો લાભ મળશે. એટલે આજે આપણે બધાએ એવી તૈયારી રાખજો. અને બધાએ છે ને આમ જો અકડેઠઠ જાનૈયા બનવાનું છે, અકડેઠઠ. એટલે હવે પ્રસાદની પણ તૈયારી છે. બધાએ આનંદથી પ્રસાદ લઈ અને પછી 9 વાગે ધર્મસભામાં પાછા ગોઠવાઈ. બોલો સદગુરુદેવ કી, દ્વારકાધીશ કી, ઉગમેશ્વર સાહેબની, ગરવે ગત ગંગાની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ વાહ.